केंद्रीय गृहमंत्री अमित शाहे ₹33.50 करोड़ના ખર્ચે નવનિર્મિત વડનગર રમત સંકુલનું લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા। केंद्रीय गृहमंत्री अमित शाहना वरद हस्ते ₹33.50 करोड़ના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના વડનગર રમત સંકુલનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રીએ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં તકનીકી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું। રમત સંકુલમાં 9.25 કરોડના ખર્ચે બનેલા મેદાનમાં આઉટડોર રમતના 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કર્યું હતું। 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મલ્ટીપર્પઝ ઇન્ડોરમાં ઇન્ડોર રમતો, ખો-ખો, જુડો જેવી રમતો માટેના મેદાન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીગર પટેલ, વડનગર।